દોસ્તો, જય શ્રી કૃષ્ણ। આજે એક એવી હૃદય કંપી જાય ચોંકાવનારી એવી ઘટના નજર સામે આવી એટલે તમારી સામે આ વિડીયો રજૂ કરવાનું મન થઈ ગયું કે ગામડું ગામ છે। ગામમાં એક મા બાપનું મસ્ત પરિવાર છે। એની અંદર 2 બાળકો છે। બાળકો મોટા થઈ ગયા છે। મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે। બનવા સંજોગે બને છે એવું કે મોટા ભાઈના પત્ની ગમે તે કારણોસર પોતાના પિયરમાં રિસાઈને ચાલ્યા જાય છે। રિસાઈને જાય છે એટલે ઘણા લોકો તેડવા જાય છે, પણ એ બેન જે છે એ સાસરી આવતા નથી અને ઘરમાં એક નાનો દિયર હોય છે, કુંવારો હોય છે। બનવા સંજોગે બને છે એવું કે એ દિયરને એમ થાય છે કે હું ભાભીને તેડવા જાઉં, અને ગમે તે રીતે ભાભીને સમજાવ્યા હોય દિયર ભેગા ભાભી પોતાના સાસરે આવી જાય છે। હવે તમે લોકો જોજો, બનવા કાળે બને છે એવું કે ભાભી દિયર હારે આવે છે એટલે દિયરને મનમાં પાપ ઉત્પન્ન થાય છે। પાપ કેવું કે એના મોટા ભાઈને અને એની માને કહી દે છે કે ભાભી મારી હારે આવ્યા છે એટલે હવે એ મારા। કેવડું પાપ ઉત્પન્ન થાય મનની અંદર, તમે વિચાર કરો કે એણે પોતાની મા સમાન, જેને આપણે ભાભીને માનો દરજ્જો આપી છે કે મા સમાન ભાભી છે, એણે એને પત્નીના સ્વરૂપમાં જોઈ લીધી। બસ એને એમ થયું કે હવે મારી ભેગી આવી છે એટલે હવે મારી પત્ની। પછી મોટો ભાઈ છે, જે એ પત્નીનો ઘરવાળો હોય છે, એ મગજમાં એમ કે એના મનમાં એવું વિચારે છે કે ભલે મારો ભાઈ અસ્થિર મગજનો છે એટલે આવું કરતો હોય, એટલે એ ઘરમાં કાંઈ ભાઈ હારે માથાકૂટ નથી કરતો અને બીજે 12 ગામ એની પત્નીને લઈ અને રહેવા જતો રહે છે। પછી આ ભાઈ જે છે એ ઘરે રહી જાય છે, જે નાનો એનો દિયર હોય છે એ ગમે ત્યાંથી પોતાનો ભાઈનો કોન્ટેક કરી લે છે અને ભાઈ કે જગ્યાએ રહે છે એડ્રેસ જાણી લે છે, અને પછી મોટા ભાઈ પાસે આ નાનો ભઈલો છે જે ભાભીને તેડી આવ્યો હતો એ ત્યાં પહોંચી જાય છે, અને પછી ભાભીને પણ કોવાડાના ઘા ઝીંકે છે અને પોતાના ભાઈને પણ મારી નાખવો હોય એ પ્રમાણે અસંખ્ય જગ્યાએ શરીરની અંદર કોવાડાના ઘા ઝીંકી અને અધમર્યો કરી નાખે છે, અને પછી પોતે જે છે એ ત્યાંથી ભાગી જાય છે। અને પછી પતિ પત્નીને બેયને ત્યાંના જે માણસો બીજા રહેતા હોય એ લોકો હોસ્પિટલ લઈ જાય છે અને બંને જણાને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે। તો કોઈ પણ એવો મગજનો માણસ હોય, જે ખાર મગજનો માણસ હોય, પોતાના જ ઘરમાં ક્રાઇમ થઈ જતું હોય છે। તમે જોવો, પોતાનો માં જણ્યો ભાઈ મોટા ભાઈને મારી નાખવા તો ઊભો થઈ ગયો, એટલે ક્યારેય ક્યાંય આવો બનાવ ન બને માટે બહુ સાવચેતી રાખો અને ઘરમાં પણ સંભાળીને રહો। ખૂબ એટલે ખૂબ કહી શકાય એટલું હદ વગરનું બધું ન થવાનું થતું જાય છે। તો ભગવાન આપણને સૌને આવા ક્રાઇમમાંથી બચાવે। બધાય પોતપોતાની કાળજી રાખો, ખુશ રહો। જય શ્રી કૃષ્ણ।